ચૂંટણી આવે એટલે નેતાઓ તૈયાર થઈ જાય, ટિકિટ મેળવવા નેતાઓનું કીડિયારું ઉભરાય, નેતાઓ નવો જબ્બો સીવડાવે, નવા ચશ્મા લે અને પછી પક્ષ પાસે ટિકિટ માંગવા પહોંચી જાય. અને આવું દરેક ચૂંટણીમાં થતું હોય છે. ચૂંટણી સુધી એને પોતાને ખબર નથી હોતી કે મારે ચૂંટણી લડવી છે, પણ જેવી ખબર પડે કે હવે ચૂંટણી કે પેટા ચૂંટણી આવી એટલે નેતાજી જબ્બા, ટોપી અને ચશ્મા સાથે તૈયાર થઈ જાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન. વાવ વિધાનસભાની બેઠક એ ખાલી થઈ છે અને ગેનીબેન ઠાકોરે લોકસભાના સદસ્ય બનતા આ બેઠક પર હવે પેટા ચૂંટણી આવવાની છે. લોકો તો એવું કહે છે કે ગેનીબેન ઠાકોરના સંસદ સભ્ય બન્યા બાદ શંકરભાઈ ચૌધરીનું વજન એ હવે બનાસકાંઠામાં જોઈએ એટલું રહ્યું નથી. હવે શંકરભાઈનું વજન મજબૂત ન રહેતા વાવ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે કીડિયારું ઉભરાયું છે. સૌ કોઈને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ જોઈએ છે. સૌ કોઈને ભારતીય જનતા પાર્ટીમાંથી હવે લડી લેવું છે, કારણ કે હવે ગેનીબેન ઠાકોર તો લોકસભાના સદસ્ય બની ગયા છે અને ગેનીબેન ઠાકોર લોકસભાના સદસ્ય બની ગયા છે તો લાવો ને હવે આપણે પણ અજમાવી લઈએ. અને શંકર ચૌધરીનો જે ડર હતો કે શંકરભાઈ કે એને ટિકિટ મળે, એ વાતમાં હવે બહુ જાજો માલ રહ્યો નથી. એટલે હર કોઈ ટિકિટ માટે કીડિયારું એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉભરાયું છે. ચાલો હવે હું તમને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે મૂર્તિયાઓ તૈયાર થયા છે, જેમને ઘોડે સવારી કરવી છે નવા કપડાં, નવા ચશ્મા, નવા ટોપી સાથે, એ ઉમેદવારોના નામ તમને એક એક બાદ એક જણાવું. તો સૌથી પહેલું જે નામ છે એ નામ છે અગાઉ વિધાનસભા લડી અને ગેનીબેન ઠાકોર સામે હારી ગયેલા સ્વરૂપજી ઠાકોર. સ્વરૂપજી ઠાકોર એ ઠાકોર સેનામાંથી આવે છે અને અગાઉ તેઓ ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડી ચૂક્યા છે અને ચૂંટણી હારી ચૂક્યા છે. બીજા નંબર પર આવે છે બાબર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રજનીશ જેતસિંહભાઈ ચૌધરી. રજનીશ જેતસિંહભાઈ ચૌધરીને પણ વાવ વિધાનસભાની બેઠક માટે ચૂંટણી લડવી છે અને તેઓ પણ પક્ષ પાસે ટિકિટ માંગવાના છે. ત્રીજા નંબર ઉપર આવે છે કરસનજી ઠાકોર. એ તંત્રી છે અને સામાજિક આગેવાન છે અને બનાસ ડેરીના તેઓ પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. તો આ વખતે જે વાવ રાણા છે, ગજેન્દ્રસિંહ વાવ રાણા, એમને પણ આ વખતે ટિકિટ માગી છે. તેઓ વાવના રાણા સાહેબ છે, રાજવી છે અને એમને પણ આ વખતે ટિકિટ માગી છે. તો અમીરામ આસલ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. એ અમીરામ આસલને પણ એમ થયું કે આપણે હવે તો ટિકિટ માગી શકીએ છીએ, હવે તો કોઈ બનાસકાંઠાનો એવો નેતા નથી કે જે કે એમ કરવાનું. એટલે અમીરામ આસલે પણ આ વખતે ટિકિટ માગી છે. અને આમ આદમી પાર્ટીમાંથી નવા ગયેલા ભેમાભાઈ ચૌધરી, કે જેમના દાદા એ ગુજરાત સરકારમાં અગાઉ મંત્રી રહી ચૂક્યા છે, એ ભેમાભાઈ ચૌધરીએ પણ કીધું કે હવે તો મારે પણ ટિકિટ જોઈએ છે, હવે તો ગેનીબેન નથી, હું પણ લડીશ. ભેમાભાઈ ચૌધરીએ પણ આ વખતેની ટિકિટ માગી છે. પીરાજી ઠાકોરે પણ આ વખતે ટિકિટ માગી છે. પીરાજી ઠાકોરે કીધું છે કે મારે પણ આ વખતે ચૂંટણી લડવાની થાય છે. તેઓ બનાસ બેંકના વાઇસ ચેરમેન છે પીરાજી ઠાકોર, અને એમને પણ પોતાની દાવેદારી મજબૂત નોંધાવી છે કે ભાઈ હું પણ ઠાકોર છું, વાવ બેઠક છે અને મારે પણ ટિકિટ જોઈએ છે. કરસનજી ઠાકોર જે છે, ઠાકોર સમાજના આગેવાન છે, પ્રમુખ છે. કરસનજી ઠાકોરે પણ આ વખતે દાવેદારી નોંધાવી છે અને તે પણ પ્રબળ મૂર્તિયા છે ભારતીય જનતા પાર્ટીના. એમને પણ થયું કે મારે પણ લડવું જોઈએ, મારે પણ ટિકિટ જોઈએ. તો કરસનજી ઠાકોરે પણ ટિકિટ માંગી છે. સાથે જ લાલજી ચૌધરી જે છે ભાભર એપીએમસીના ચેરમેન, એ લાલજીભાઈ ચૌધરી પણ આ વખતે પ્રબળ દાવેદાર છે. ચૌધરી સમાજમાંથી આવે છે, એપીએમસીના ચેરમેન છે, એમને પણ ટિકિટ માંગી છે. તો ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મંત્રી ખેમજી ઠાકોરે પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટ માગી છે. નાગજી
રબારી પણ પ્રબળ દાવેદાર છે. નાગજી રબારી એ પૂર્વ ચેરમેન છે માલધારી જિલ્લા ભાજપ સેલના. એ નાગજીભાઈ રબારીએ પણ ટિકિટ માગી છે. તો સાથોસાથ ગંગાજી ઠાકોર, અમથુજી ઠાકોર, તારાબેન ઠાકોર મહિલા આગેવાન છે. તારાબેન ઠાકોર પણ આ વખતે પ્રબળ દાવેદાર છે. યુવા ચહેરો છે, સામાજિક આગેવાન છે, ઠાકોર સમાજની દીકરી છે. ગેનીબેન જે રીતે મહિલા તરીકે ત્યાંથી જીતતા આવતા હતા શંકર ચૌધરીને હરાવ્યા બાદ, ત્યારે તારાબેન ઠાકોરે પણ પ્રબળ ટિકિટ માગી છે, પ્રબળ દાવેદાર છે. સાથે જ મુકેશ ઠાકોર કોતરવાડા ઠાકોર સેનામાંથી આવે છે, એ પણ પ્રબળ દાવેદાર છે. એમનું ટિકિટ મળવાની શક્યતાઓ ઘણી જ વધારે છે. તો મુકેશ ઠાકોર પણ આ વખતે પ્રબળ દાવેદાર એ ભારતીય જનતા પાર્ટીના છે. તો ડીડી રાજપૂત જે અગાઉ ચૂંટણી લડી ચૂક્યા છે, હારી ચૂક્યા છે, એવા ડીડી રાજપૂતે પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી છે. અગાઉ તેઓ કોંગ્રેસમાંથી લડ્યા હતા અને હારી ગયા હતા. તો સાથે જ મૂળજી ગોહિલ જે શિક્ષણ સંઘના પ્રમુખ છે, એમને પણ ટિકિટ માગી છે. એટલે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં 10થી પણ વધારે ઉમેદવારો એ વાવ બેઠકની પેટા ચૂંટણી લડવા માંગે છે. જેઓના નામ મેં આપને કહ્યા એ પ્રમાણે ફરી એક વખત તમામના નામ આપને કહી દઉં. વાવરાણા ગજેન્દ્રસિંહ, અમીરામ આસલ, માવજી પટેલ, રજનીશ ચૌધરી, ભેમાભાઈ ચૌધરી, સ્વરૂપજી ઠાકોર, પીરાજી ઠાકોર, કરસનજી ઠાકોર, લાલજી ચૌધરી, ખેમજી ઠાકોર, નાગજી રબારી, ગગાજી ઠાકોર, અમથુજી ઠાકોર, તારાબેન ઠાકોર, મુકેશ ઠાકોર, ડીડી રાજપૂત અને મૂળજી ગોહિલ. આ 10થી 12 જેટલા મૂર્તિયાઓ એ વાવ પેટા ચૂંટણી માટે થનગનાટ કરી રહ્યા છે કે જ્યારે પણ ચૂંટણી આવે અમારે તો લડવું છે, કારણ કે હવે ગેનીબેન અમારી સામે નથી અને હવે કોઈ પણ દિગ્ગજ નેતા કે એમ ટિકિટોની માગણી અમારે કરવાની નથી. હવે અમે પણ ટિકિટ માગીશું. અત્યાર સુધી શંકર ચૌધરી એ જિલ્લાના આગેવાન હતા, પરંતુ જે રીતે શંકરભાઈ પોતે ગેનીબેન સામે એક વખત ચૂંટણી હારી ગયા, બીજી વખત પણ ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર નહોતા લડતા, પરંતુ લડાઈ એ ગેની ઠાકોર વર્સિસ શંકર ચૌધરી હતી. એવામાં હવે શંકરભાઈની બી કમને છે નહીં અને અમે તો ટિકિટ માગવાના. એટલે દરેક માણસ એ આ વખતે વાવ પેટા ચૂંટણીની ટિકિટ માગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પાસે. અને જો ભાજપ ટિકિટ નહીં આપે તો એ લોકો શું કરશે એ તો ભારતીય જનતા પાર્ટીને ખબર છે. પરંતુ અત્યારે વાવ પેટા ચૂંટણીમાં દરેક વ્યક્તિ એ ટિકિટ માટે પ્રેશર ટેકનિક કરી રહ્યો છે કે મને ટિકિટ આપજો, બાકી હું જોઈ લઈશ. અને હવે કોઈને ત્યાં જિલ્લામાં આગેવાનો ડર રહ્યો નથી. તમને શું લાગે છે, ભારતીય જનતા પાર્ટી એ વાવ બેઠક પર ઠાકોર, ચૌધરી, રબારી કે પછી અન્ય એટલે કે ગઢવી, બ્રાહ્મણ, અન્ય ત્રણ ત્યાંના મોટા સમાજ, ઠાકોર, ચૌધરી એ મોટા સમાજ અને રબારી આ ત્રણ ત્યાંના મુખ્ય સમાજો અને બાકી ઇતર, તમને શું લાગે છે ભાજપે કોને ટિકિટ આપશે? એ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આવી જ દરેક રાજકીય અપડેટ પહેલાં જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.